નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો ભૂલમાંથી ઘણું બધું શીખી શકાય. આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 20/9/2024 શુક્રવાર, ભાદરવા વદ ત્રીજ તિથિ છે 21 અને 16 સુધી. અશ્વિની નક્ષત્ર છે 26-43 સુધી, પછી ભરણી નક્ષત્ર છે. ધ્રુવ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે ત્રીજ તિથિનું શ્રાદ્ધ દિન છે. વિષ્ટિ 10:56 થી 21:16 સુધી છે. જી, આજના રાશિફળની જો વાત કરીએ, રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે થોડીક ધીરજ રાખવી. કોઈની પણ સાથે વાતચીત કરવાની હોય, કામકાજ બાબત હોય કે કંઈ પણ પ્રકારની આજે તમે ધીરજ રાખશો એ તમારા માટે વધુ ઈચ્છનીય બની શકે છે. વ્યવહારુ બનવું એ પણ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને દરેક કાર્ય સરળતાથી સંપન્ન થાય. કામકાજમાં તમને થોડુંક વધુ પડતું વ્યવહારુ પણ બનવાનું બને તેવું પણ આજના દિવસે બને. કોઈ પણ કાર્યમાં આજે તમને વધુ વ્યસ્તતા આવી જાય તેવા પણ યોગ છે. એટલે કે કોઈ કાર્ય એવું થાય કે એમાં સમય થોડોક વધુ પસાર થઈ જાય તેવું બની શકે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ તમારી ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બની શકે. આતુરતા આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ કોઈ વાત કરવાની હોય, વાત સાંભળવાની હોય કે કંઈ પણ વિશે આતુરતા તમારા સ્વભાવમાં સ્પષ્ટ દેખાઈ આવે. વાતચીત કરવામાં પણ થોડીક શાંતિ જાળવવી, જેથી કરીને વાતચીતમાં વાતનું અર્થઘટનમાં કોઈ ગેરસમજ ન થાય કે કોઈ દ્વિધા ઊભી ન થાય. માટેથી શક્ય હોય એટલું શાંતિથી સાંભળવું, વધુ સાંભળવું એ પણ ઈચ્છનીય બને છે. મિથુન રાશિ, આ રાશિના જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી સંભવિત બને છે. આયોજન પણ થાય તેવું પણ બનવા જોગ છે. કામકાજમાં ધીરજ રાખવી, જેથી કરીને કામકાજ આજે સમયબદ્ધતા સાથે સારી રીતે સંપન્ન થઈ શકે. એટલે કામકાજમાં જેટલી ધીરજ, એકાગ્રતા એટલી કામકાજ પર સારી અસર બની શકે છે. ધાર્મિક ભાવ, વિચારસરણી આજે તમારા સ્વભાવમાં, તમારા વિચારોમાં પણ વધુ જોવા મળે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં થોડુંક ધ્યાન રાખવું, જેથી કરીને વાતચીત કરવામાં કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય કે અર્થઘટન ખોટી રીતે ન થઈ જાય, જેને કારણે કોઈ દ્વિધા ઊભી ન થાય. એટલે જેટલું ધ્યાન અને એકાગ્રતા વાતચીતમાં રાખશો એટલી અનુકૂળતા, સરળતા તમારા વિષયમાં રહેશે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા કામકાજમાં થોડીક વધુ દેખાય, જેને કારણે ક્યાંક રઘવાટ, ઉશ્કેરાટ પણ આવી શકે છે.
વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું કહી શકાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું આજે બનવા જોગ છે. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. તમને એનો સંતોષ પણ જોવા મળે, મનમાં ખુશી પણ જોવા મળે. તમારું આજે કામકાજમાં, તમારા વિચારોમાં તમારું માન જળવાય એવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, ક્યાંક ઇતર વાતો પણ વધે જેની કામ પર વિપરીત અસર ન થાય તેનું પણ ધ્યાન રાખવું. સમયનો વ્યય આજે થોડોક વધુ થતો જોવા મળે. કોઈ કાર્ય એવું આવી જાય કે જેમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય અથવા ઇતર પ્રવૃત્તિને કારણે રેગ્યુલર જે કામ હોય એમાં કોઈ વિપરીત અસર પડી શકે. માટે આજે સમયનો વ્યય થવાની સંભાવના વધુ દેખાય છે. થોડીક આજે ધીરજ રાખવી વાતચીત કરવામાં, કામકાજ બાબતે કે વાહન ચલાવવામાં. જેટલી ધીરજ રાખશો એટલી તમને અનુકૂળતા રહેશે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અંજલિબેન છે. અંજલિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6 ફરીથી જણાવશો? 22/7/2006. જન્મ સમય જન્મ સમય શનિવાર રાત્રે 11:15. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે એને ભવિષ્ય કેવું રહેશે અને એને સરકારી નોકરીમાં લાભ છે કે પ્રાઇવેટમાં, અને એને શેર માર્કેટનું કરવું હોય તો એમાં એને લાભ છે કે નુકસાન? જી, જો આગળના ભવિષ્ય અંગે વાત કરીએ તો આગળનું ભવિષ્ય તો એના માટે સારું છે. એને સારી જગ્યાએ મુસાફરી, યાત્રા કે જાત્રાના પણ જીવનમાં યોગો વધુ રહેલા છે. એટલે એ પણ કરશે જેમાં એને ખુશી, સંતોષ પણ અનુભવાશે. હવે એના માટે જો સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો થોડીક મહેનત વધુ પડે તેવું લાગે છે. એટલે જો હાલમાં કોઈ અન્ય જગ્યાએ ખાનગી નોકરી કોઈ સારી જગ્યાએ મળતી હોય તો એ સ્વીકારી અને સરકારી નોકરી માટે સમય મળે તો ધીરે ધીરે તૈયારી કરવી, એકાગ્રતા રાખવી એ પણ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. હાલમાં એને કોઈ જગ્યાએ ખાનગી જગ્યાએ નોકરી મળી પણ શકે અથવા જે જગ્યાએ નોકરી હોય તેમાં કંઈ સારો સુધારો પણ આવી શકે તેવા પણ યોગ આ 2024-25 દરમિયાન બની રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે સાથે કરવી જેથી કરીને આગળ એના માટે 26ની સાલ અને 2028ની સાલ થોડીક વધુ સારી દેખાય છે. આ બાબતે જો અત્યારથી જ રોજ જે થોડીક 1 કલાક જેટલી પણ આયોજનબદ્ધ મહેનત કરી હશે ને તો કદાચ એ વખતની પરીક્ષાની તૈયારીઓમાં પણ એને અનુકૂળતા બની શકે તેવું કહી શકાય. જિંદગીમાં આગળ આવે, સ્થિરતા આવે, સુખ શાંતિ પામે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે એ વધુ ઈચ્છનીય કહી શકાય. તેમજ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ અનુકૂળ બને ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ પૂજન કરે, પીપળાના વૃક્ષને જળ ચડાવે વગેરે જેવી થોડીક ભક્તિ કરશે તો આગળ જિંદગીમાં પણ સારી સંપન્નતા પ્રાપ્ત થાય તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. હિતલબેન છે. હિતલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/12/90. 16/12/90. હા. જન્મ સમય? સવારે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે મારી બેન માટે મારે પ્રશ્ન પૂછવો છે. એનું ભવિષ્ય કેવું છે એના પતિ સાથે? અત્યારમાં હાલમાં બંનેના છૂટાછેડા થવા ઉપર આવી ગયું છે જી, અને એકબીજા સાથે નથી રહેતા. તો શું ગમે ત્યારે ભેગા થશે? એનું ભવિષ્ય એના પતિ સાથે છે કે નહીં? જી, હવે તમે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં જે આ કુંડળીની વિગત આપી છે એ મુજબ આપણે ગણતરી કરીએ. કારણ કે સંસારિક વિખવાદ થાય તો બંને પક્ષની કુંડળીનો પણ થોડોક અભ્યાસ કરવો પડે. પરંતુ તમે જે કુંડળી આપી છે એ મુજબ જો આપણે અભ્યાસ કરીએ તો હાલમાં એનો સમય એવો છે કે એને જે દિશા તરફ
એટલે ભેગા થવામાં કે અલગ થવામાં, કારણ કે પરિસ્થિતિ સાચી શું છે એને એ વધારે ખબર પડે. એટલે એ પરિસ્થિતિને અનુલક્ષીને એ ઘરના વડીલો સાથે, હિતેચ્છુ સાથે ચર્ચા વિચારણા કરે, પછી જે દિશામાં આગળ જવાનું થાય એ દિશામાં એ પ્રયત્ન કરે તો એને 2024, 25, 26 ત્રણેય વર્ષ એના માટે સારા છે. એટલે એ પોતે નક્કી કરે કે પોતાને ત્યાં શું અનુભવ છે અને શું આગળ થઈ શકે એવું છે. એવા વડીલો જોડે ખુલ્લા દિલથી ચર્ચા કરે, અન્ય વ્યવહારુ વ્યક્તિ જોડે પણ ચર્ચા કરીને નિર્ણય લે. કુંડળીમાં હાલમાં આ સમય એવો છે કે એને યોગ્ય નિર્ણય લેશે તો એ નિર્ણય મુજબ આગળ વધી શકે તેવું બને. છતાં પણ જો એના કુંડળી મુજબ સંસારના સુખ માટે જો કાયમ એ ઘરે બેસીને જ પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ એ જ્યાં પણ રહે છે ત્યાં એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર દર્શન કરવા જવાનું રાખે, એના માટે એ વધુ ઉત્તમ છે. તેમજ દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી પણ હિતાવહ દેખાય છે. અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર અનુકૂળતા મુજબ નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીની પણ પૂજા કરવી, જેથી કરીને અત્યારનો જે સમય છે એ ઈશ્વર કૃપાથી સુધારા તરફી જાય અને જે પણ વ્યવહારુ નિર્ણય તમારે લેવાય એમાં સફળતા મળે તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. મધુબેન છે. મધુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જાણો. મારી બેબી માટે છે. જી. એની જન્મ તારીખ 27 એપ્રિલ. જન્મ સમય 95. સાંજના 6:15. અને સ્થળ કયું છે? જેતપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના લગ્ન માટેથી, એનું લગ્ન જે બહાર નથી થયા તો એના લગ્ન ક્યારે થશે ને એનું લગ્ન જીવન કેવું રહેશે? જી. જો લગ્ન માટે તમે અત્યારે વાતચીત જ્યાં કરવાની હોય કરો. મે 2025 સમય થોડોક વધુ અનુકૂળ દેખાઈ રહ્યો છે અને એ આગળ પણ 2-1 વર્ષ સુધી સારો યોગ આપી રહ્યો છે. એટલે તમારે જે પણ વ્યવહારુ ઢબે વાર્તા કરવાની હોય પારિવારિક સાથે એ તમારે કરવી એ હિતાવહ દેખાય છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એ માળા કરે એ એના માટે ઈચ્છનીય બને છે. તદ ઉપરાંત એ પોતે જો શક્ય હોય તો શિવ પાર્વતીનું ધ્યાન ધરીને પણ શંકર ભગવાનની એક માળા કરે, જેથી કરી એને અનુકૂળતા બેસી શકે. મહિનામાં એકવાર જ્યાં રહે છે એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જઈ પ્રાર્થના કરે, જેથી કરીને લગ્નયોગ અંગે હાલમાં સમય મધ્યમ છે, આગળ સારો છે, તો એમાં એને યોગ્ય પાત્ર મળી જાય તેવું કહી શકાય. એટલે કંઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ કર્યા વગર ધીરજ અને વ્યવહારુ અભિગમથી તમે આગળ વધો અને ઈશ્વર કૃપાથી તમને સફળતા પણ મળી શકે તેવું આપણે કહી શકીએ. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે પૂછવું હતું. જી. એની જન્મ તારીખ છે 9 માર્ચ 1998, 1998. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 8:20 કલાકે. અને સ્થળ? અને જન્મ સ્થળ વડોદરા. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે એનો લગ્ન યોગ ક્યારે આવશે જી. અને એને કારકિર્દી કેવી રહેશે, એ 2 વસ્તુ મારે જાણવી છે. જી. જો લગ્ન યોગ માટે તો સમય સારો છે, પણ અત્યારે ગ્રહયોગ એવા છે કે ધીરજ રાખીને આગળ વધવું, કારણ કે કોઈ જગ્યાએ તમારી આશા અપેક્ષા વધી જાય અને પરિણામ પછી મોડું આવે કે ના આવે તો એમાં તમને ઉદ્વેગ થાય તેવું બને છે. માટે હાલમાં સમય યોગ્ય છે, પણ ધીરજ રાખવા જેવો કહી શકાય ખરો. આ હેતુથી તમે જો એપ્રિલ મહિના પછી એટલે એપ્રિલ 2025થી તમારો સમય થોડોક વધુ સુધરી રહ્યો છે અને આગળ પણ 2 વર્ષ થોડાક આ બાબતે સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે એ રીતે પ્રયત્ન કરો તો વધુ યોગ્ય બની શકશે અને સારું પાત્ર પણ મળી શકશે. અને આ હેતુથી ઘરે બેસીને જ તમારે કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ હિતાવહ છે. તેમજ નજીકના કોઈ પણ મંદિરે જ્યારે પણ દર્શન કરવા જાઓ ત્યારે ત્યાં પીપળાના વૃક્ષને પણ જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી.
કારકિર્દી જોવા જઈએ ને તો એ પણ એના માટે હાલમાં 2025ના એપ્રિલ પછી એમાં પણ સુધારો આવે તેવું બની શકે છે અને એમાં પણ એને કારકિર્દીને લગતા કોઈ સારું કાર્ય થાય તેવું બનવા જોગ છે. નવા કંઈક સુધારા આવે એ દરમિયાન એવું બની શકે. એટલે આ જ ભક્તિથી તમે કારકિર્દી અને જીવન માટે પ્રાર્થના કરો તો જેથી કરીને આગળ થોડોક સમય આવતા વર્ષથી વધુ સારું છે એમાં વધુ સારું થાય. હાલમાં તમારે ધીરજ રાખી વ્યવહારુ અભિગમથી પ્રયત્ન કરવા અને ભક્તિ કરવા એ જ શ્રેષ્ઠ છે. જી જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિ અને રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રાજેશભાઈ છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 22/8/1974. જન્મ સમય કયો છે? સવારે 7:45. જન્મ સ્થળ? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે એમાં મારે અત્યારે નોકરી ધંધા કઈ હાલતા નથી. જી, જુઓ, તમારે વ્યવસાય અંગે થોડીક દ્વિધા છે તો એ હેતુથી તમે હાલમાં પ્રયત્ન કરો. જે જગ્યાએ તમને દ્વિધા છે એનું તમારા કોઈ હિતેચ્છુ પાસેથી માર્ગદર્શન લો, જેથી કરીને હાલમાં તો પરિસ્થિતિ સુધરે તેવા યોગ તો દેખાય છે. એટલે તમારે યોગ્ય રાહે પ્રયત્ન કરવા હિતાવહ કહી શકાય. તમે દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ 12 વાર વાંચો અને રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. જો સમય અનુકૂળતા ના હોય તો એકવાર પણ વાંચી અને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ. ત્યાં દર્શન કરી બાદ પીપળાના વૃક્ષને જળ ચડાવો અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમારા કાર્યમાં ધીરે ધીરે પ્રગતિ થવા લાગે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે વ્યવહારુ ઢબે વિચારસરણી રાખજો. કંઈ પણ પ્રકારના ઉશ્કેરાટ ઉદ્વેગ વગર પ્રયત્ન કરજો. ખોટા ઉતાળ્યા નિર્ણય ના લેતા. પરિસ્થિતિ આગળ સુધરે તેવું તો લાગી રહ્યું છે. એટલે ભક્તિ કરો અને યોગ્ય રાહે પ્રયત્ન કરો તો સમય તમને પાછો સાથ આપે તેવું કહી શકાય. મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. રાશિફળની જો વાત કરીએ હેમિલભાઈ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય આજે તેવું બની શકે, જેનો તમને મનમાં ખુશીનો પણ ભાવ દેખાઈ શકે. કોઈ કામકાજ હોય એ થોડુંક વિલંબિત બને એટલે તમારે થોડીક પ્રતીક્ષાનો ઉદ્વેગ પણ મનમાં સહન કરવો પડે, પરંતુ કાર્ય થાય ત્યારે લાગણી પણ સંતોષાય તેવું બને. થાકની અસર તમારી દિનચર્યામાં પણ આજે વધુ દેખાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. ઇતર વાર્તાલાપ વધે. થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ રહે. કામ ટાળવાની, બીજાને સોંપવાની આજે વૃત્તિ પણ તમારા સ્વભાવમાં દેખાય. ધનરાશિ, કાર્યમાં થોડીક વ્યસ્તતા આજે વધી જાય. કોઈ કાર્ય એવું આવી જાય કે જેમાં તમે ધાર્યા કરતાં પણ વધુ વ્યસ્ત બનો. વિચારોમાં પણ પરિવર્તન થતું જોવા મળે તેવું બને. પરિવાર સાથે કોઈ પણ વિષય બાબતે આજે ચર્ચાઓ વધે. કોઈ પણ વિષયોની આગળ કોઈ નવું કાર્ય કરવાનું આયોજન પણ આજે ચર્ચામાં થાય તેવું બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાયા છે, પીનાબેન છે. પીનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી. રોનક બારોટ. જન્મ તારીખ શું છે તેમની? જન્મ તારીખ 22/11/92. જી, જન્મ સમય?
જન્મ સમય 10:35 રાત્રે. રાત્રે 10:35. હા, સ્થળ? અને કડી, જી. ગુજરાત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના ભવિષ્ય અને એનું લગ્નનું જી જી લગ્નનો યોગ ક્યારે? જી. જો લગ્ન અંગે એટલું કહી શકાય કે હાલ સમય થોડો મધ્યમ છે. 2025ના મધ્ય પછી એટલે કે મે જૂન પછીના 2 વર્ષ એના માટે અનુકૂળ દેખાઈ રહ્યા છે. એટલે હાલમાં કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોય, જૂની વાતનું ફોલોઅપ કરવાનું હોય વગેરે જેવી બાબતો આજે કરવી એ પણ હિતાવહ છે. હવે સારી જગ્યાએ વાત નક્કી થાય અને એની સુખાકારી માટે તેમજ આગળ એના ભવિષ્ય માટે પણ જો ચર્ચા કરીએ ને તો એ પોતે દરરોજ જે હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચે એ વધુ અગત્યનું બને. એટલે હનુમાનજીની ભક્તિ એ કરે તેમજ ઘરે બેસીને પોતાના કુળદેવીને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તો જેથી કરીને એના આગળના જીવન પર પણ એની સારી અસર કરશે અને યોગ્ય સમયમાં એને સારું પાત્ર મળી જાય તેવું બની શકે. એટલે હાલમાં સમય મધ્યમ છે, આગળ સારો છે, એટલે પ્રયત્ન કરતા રહો, ઉતાવળ ના કરતા, યોગ્ય સમય એને સારું પાત્ર મળી જશે. જી. હેમિલભાઈ, વાત કરીએ મકર કુંભ મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન વધુ રહે તેવું બને. ગેરસમજથી બચવું એ તમારા માટે અગત્યનું છે. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું પણ બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કાર્યમાં ધીરજ રાખવી એ જરૂરી છે. સત્કાર્યની ભાવના તમારામાં વધુ જોવા મળે. આદર ભાવ પણ તમારામાં વધુ રહે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે તમારે થોડીક તમારા કામકાજમાં વાતચીતમાં ધીરજ રાખવી. કામકાજમાં પણ આજે વ્યસ્તતા ધાર્યા કરતાં થોડીક વધી શકે છે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે જળવાઈ રહે તે મુજબનું વર્તન કરવું એ પણ ઈચ્છનીય છે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો.